છે તો એ લોકોને આપણે કઈ રીતે લઈએ છીએ, કઈ રીતે જોવું? જે લોકોને વેઇટ વધારે છે તેમને સૌપ્રથમ તો વેઇટ મેનેજમેન્ટ ટ્રીટમેન્ટમાં અમે લઈ જતા હોઈએ છીએ, જે આપણી સ્લિમ એન્ડ સ્માઇલ આયુકેરમાં ખૂબ જ સરસ રીતે વેઇટ લોસ પ્રોગ્રામ ચાલી રહ્યો છે. તેની સાથે અમારી ડ્રાય હીટ થેરાપી, મેડિસિન્સ વગેરે કરતા હોઈએ છીએ. બીજી એક ખૂબ અગત્યની વાત છે કે જે લોકોને વ્યાવસાયિક આર્થરાઇટિસ તરીકે કમરનો દુખાવો થતો હોય તો તે લોકોનું કામ જ છે, જે લોકો ડ્રાઈવર છે તો તે લોકોનું કામ જ છે રિક્ષા ડ્રાઈવ કરવાની, બસ ડ્રાઈવ કરવાની અને સતત બેસી અને પગની મૂવમેન્ટ આપવાની, જેના કારણે અર્લી ડિજનરેશન જોવા મળતું હોય છે, દુખાવો જોવા મળતો હોય છે. તો તેવા લોકોમાં પણ ડાયટ અને રેગ્યુલર લ્યુબ્રિકેશન આ બે ખૂબ અગત્યનું છે કે તેમને જે જનરલી બીજા બધા ડાયટ ઇન્ટેક કરે છે તેના કરતાં વધારે લ્યુબ્રિકેશનવાળો ડાયટ અને એક્સટર્નલ મસાજ રેગ્યુલર જો ચાલુ રાખી શકે તો તેમને થતું જે ડિજનરેશન છે તેનાથી ઘણા અંશે કવર કરી શકાય છે.